આજે રામનવમીનો રૂડો અવસર છે અને વિવિધ મંદિરોમાં પ્રભુને દિવ્ય શણગાર ધારણ કરાવાઈ રહ્યા છે। પરંતુ આ શણગાર વચ્ચે અરવલ્લીના શામળાજીમાંથી સામે આવ્યા અનોખા જ દ્રશ્યો। પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે શામળિયા સરકારની સોનાનું મુગટ અર્પણ કરવામાં આવ્યું। કલગી અને કોંડળ સહિતના મુગટની કિંમત લગભગ 4.25 કરોડની હોવાનું અનુમાન છે। મુગટના નિર્માણમાં 3 કિલોથી વધુ સુવર્ણ અને 700 ગ્રામથી વધુ ડાયમંડનો ઉપયોગ કરાયો છે। 10થી વધુ કારીગરોએ સતત 3 માસ મહેનત કરીને આ મુગટ તૈયાર કર્યું છે। નવરત્નથી શોભિત આ મુગટ ધારણ કર્યા બાદ કાળિયા ઠાકરના તેજથી જાણે મુગટની શોભા વધારે જ નિખરી ઉઠી। ખૂબ ટૂંક સમયમાં આ લગભગ 3 કિલો ગોલ્ડ અને 700 ગ્રામ ડાયમંડ એમ 3.5 કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરબીજ સાથે કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને। ભક્તોએ આપેલા સુવર્ણ દાનમાંથી જ આ મુગટનું નિર્માણ કરાયું છે। ખાસ વાત એ છે કે મુગટ તૈયાર કરનાર સોની પરિવારે તે માટે કોઈ મહેનતાણું નથી લીધું અને લગભગ 50 લાખ જેટલી રકમ જતી કરી સેવા રૂપે મુગટ તૈયાર કર્યું છે। તો કાળિયા ઠાકર કે જેઓને સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો છે અને આપને એ દર્શન પણ કરાવી રહ્યા છે। કલગી કુંડળ અને નવરત્નથી મુગટ શોભિત બન્યું છે।